આજે બનાવીશું આપણે આખા મગનું શાક, જેને હું લચકો મગ પણ કહું છું. જેમાં સૌથી પહેલાં તો નાખીશું થોડીક રહી, તાકી આપણને ખબર પડે તેલ થઈ ગયું છે કે નહીં. અને એમાં હું આ પંજાબી સ્ટાઇલ બનાવું છું, તો એમાં સૌથી પહેલાં તો જીરું નાખીશું. જીરું કાંતો થઈ ગયું છે. હવે એમાં આપણે આટલા તમાલપત્ર, બે લીફ અને લોંગ, લવિંગ, સાથે સાથે સૂકું લાલ મરચું એક નાખ્યું છે. હવે એમાં સૌથી પહેલાં તો હું લસણ નાખીશ. આમાં હું લસણ બહુ જ નાખું છું, તાકી લસણનો જેમાં ટેસ્ટ છે એ શાકમાં બહુ મસ્ત આવે છે. હવે લસણને આપણે થોડીક વાર લાઇટ બ્રાઉન થવા દઈશું. મેં આમાં તેલ અને ઘી બે મિક્સ કર્યું છે. આમાં ઘીમાં જે મગ સાંતળો તો એનો ટેસ્ટ બહુ જ બેસ્ટ આવે છે. કે લસણ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડોક કાપેલો લીમડો છે મારી પાસે, જે હું નાખી રહી છું. અને આ સમારેલા મરચાં છે, થોડાક સ્પાઇસી છે. પહેલાં એ નાખી દીધા. હવે એને 1 સેકન્ડ માટે ખાલી આવી રીતે મિક્સ કરી અને પછી સીધું આમાં ઓનિયન નાખી દઈશું. મેં એક મોટી મીડિયમ સાઇઝની પર્પલ ઓનિયન લીધી છે. હવે ડુંગળી ક્લિયર થઈ ગઈ છે. એમાં હું હવે પહેલાં તો આદું નાખીશ. અને મારી પાસે થોડુંક ફ્રોઝન ગ્રીન ગાર્લિક છે, તો હું આટલું નાખી રહી છું. એનો ટેસ્ટ આમ બહુ સરસ આવે છે ગ્રીન ગાર્લિકનો. અને એની સાથે સાથે આ થોડી કોથમીર છે, મેં હાફ કરી છે. હાફ ઉપરથી ગાર્નિશ કરીશ અને હાફ વઘારમાં નાખી રહી છું. ટામેટાં સાથે બધું નાખી દઈશું. અને આ બધાને મિક્સ કરી એકવાર, અને એમાં આપણે બધા મસાલા કરીશું. જેમાં સૌથી પહેલાં તો હળદર, પછી આ તીખું મરચું છે જે ઓછું નાખું છું, અને થોડુંક કલરવાળું મરચું છે, કશ્મીરી લાલ મરચું, જે હું ઉપર કલર માટે નાખી દઉં છું. અને 1 ચમચી ધાણા જીરું. પછી હું ગ્રેવી માટે પહેલાં મીઠું નાખીશ. મેં બાફ્યા હતા મગ, એ વખતે મેં મીઠું નાખ્યું એટલે. પછી પિકલ મસાલો 1 ચમચી, અને મારી ગાર્લિક ચટણી ડ્રાય 2 ચમચી એ નાખી. બસ હવે આ બધાને આપણે મિક્સ કરી લઈશું. હવે મસાલો અડધો ચડી ગયો છે, તો હું એમાં થોડીક હાથથી મસળીને કસૂરી મેથી નાખીશ અને મિક્સ કરી, અને હું એમાં થોડુંક 1 ઘૂંટડું પાણી નાખીશ અને ઢાંકી અને 3 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું, અંટિલ તેલ સેપરેટ્સ અને ટમેટો ગેટ સોફ્ટ. ઓકે, હવે તમે જુઓ છો કે ગ્રેવી રેડી છે એની, અને ઓઇલ પણ સેપરેટ થઈ ગયું છે. આ ટાઈમે મારી પાસે જે મગ હતા બાફેલા, એમાં મેં મીઠું ને તેલ નાખીને બાફ્યા હતા, એને હું આમાં નાખી દઈશ. અને તમે જોઈ શકો છો કે એમાં પાણી બહુ જ ઓછું છે. હવે આમાં હું થોડુંક બીજું પાણી નાખીશ, આમાંથી હાફ કપ જ, તાકી બોઇલ થાય. પહેલાં બધું મિક્સ કરીશું. હવે હું આમાં હાફ સ્પૂન જેટલું જ મીઠું નાખીશ, અને મારી પાસે લેમન જ્યુસ છે, તો હું એ લેમન નાખું છું. તમે લોકો ફ્રેશ લેમન બી નાખી શકો છો. અને મને ને મારા હસબન્ડને આમાં ખટાશ વધારે ગમે છે, એટલે હું આમાં લીંબુ નાખીશ. એમાં ગોળ નહીં આવે. હવે આને આપણે ઢાંકીને 5 મિનિટ ચડવા દઈશું, અને તમારા મગ રેડી છે.